ઇઝરાયલ સતત ઈરાન પર બોમ્બમારો કરી રહ્યું છે એ ડરથી કે જો ઈરાન પરમાણુ હથિયાર મેળવવામાં સફળ થઈ જાય તો ઇઝરાયલનું અસ્તિત્વ જ મટી જશે. એક નાનો દેશ છે, 2 કે 3 પરમાણુ બોમ્બ અને આખો દેશ ખતમ. તેથી તેમનો સિદ્ધાંત એ છે કે કોઈ પણ આરબ દેશને ક્યારેય પરમાણુ બોમ્બ રાખવા દેવામાં આવશે નહીં. તેઓએ પહેલેથી જ નરસંહાર જોયો છે, તેઓ બીજો નથી ઈચ્છતા. ઈરાને ઇઝરાયલ પ્રત્યે આટલું દુશ્મનાવટ ભર્યું કેમ થવું પડ્યું જ્યારે તેઓ ગઈકાલ સુધી મિત્રો હતા? કારણ કે ઇઝરાયલ એક યહૂદી દેશ છે. તેથી ઇઝરાયલ પર એ હદે હુમલો કરવો પડ્યો કે એવું કહેવું પડ્યું કે ઇઝરાયલ આરબ ક્ષેત્રમાં એક કેન્સર જેવી ગાંઠ છે અને તેને સર્જરી દ્વારા સંપૂર્ણપણે દૂર કરવી પડશે. આ દુશ્મનાવટ શા માટે? કારણ કે હવે તમારો આખો રાષ્ટ્ર ધર્મ પર આધારિત છે. તેથી તમારે બીજા ધર્મનો વિરોધ કરવો જ પડે. અને એ પણ કારણ કે ઇસ્લામમાં શિયા સુન્ની મતભેદો છે અને આરબો મોટા ભાગે સુન્ની છે. અને જો ઈરાને પોતાનું વર્ચસ્વ સાબિત કરવું હોય તો તેણે પોતાની અંધદેશ ભક્તિ અને ઇસ્લામ પ્રત્યેના તેના કટ્ટરપંથી અભિગમના સંદર્ભમાં સુન્નીઓ કરતા વધુ કટ્ટરપંથી તરીકે રજૂ થવું પડશે. ઈરાન હિઝબુલ્લાહ અને હમાસને ભંડોળ અને હથિયારો આપશે. વિરોધાભાસ એ છે કે હમાસ એક સુન્ની સંગઠન છે. જો આ બંને દેશો મુસ્લિમ હોત તો શું ત્યાં સંઘર્ષ હોત? જો આ બંને દેશો યહૂદી હોત તો ફરીથી શું ત્યાં સંઘર્ષ હોત? પરંતુ આપણે એ નગ્ન સત્ય તરફ આંખો બંધ કરવા માંગીએ છીએ કે જ્યારે ધર્મ ખોટા માર્ગે જાય છે ત્યારે તે મનુષ્યો માટે સૌથી ખરાબ વસ્તુ સાબિત થાય છે.